આજે તો હતો રવિવાર અને સવારમાં હું નાહી ધોઈ અને તૈયાર થઈ ગઈ એટલે આજે તો સુરધનબાના ચોખા કરવાના હતા અને માતાજીને લાપસી કરવાની હતી તો ચોખાને મેં 2-3 પાણીએ ધોઈ નાખ્યા અને પછી કુકર ગેસ ઉપર મૂકી દીધું અને લાપસી બનાવવા માટે એક વાટકીમાં મોટો લોટ લઈ લીધો અને લોટને ચાળી લીધો. હારવાર ઝીણો ગોળ સુધારવાનો હતો એટલે ગોળને મેં ઝીણો ઝીણો સુધારી લીધો અને પછી મોટો લોટ જે હતો એમાં ચોખ્ખું તેલ લઈ લીધું અને તેલનું મોણ દઈ દીધું. તેલનું મોણ દીધું ને ગોળ સુધાર્યો એવું બધું કામ કર્યું ત્યાં સુધી ભાત ચડી ગયા હતા એટલે લાપસીનું આંધણ મૂકી દીધું ને લાપસી બનાવવાની તૈયારી કરીને. હું લાપસી બનાવવામાં કેટલી એક્સપર્ટ છું એ તો તમને બધાને ખબર જ છે. જયદીપ સૂતા હતા તો એમને જગાડ્યા તો જયદીપ નાહીને તૈયાર થઈ ગયા એટલે બેસી ગયા માતાજીને લાપસી ધરાવવા અને સુરધનબાને ચોખા જારવા. પછી અમે બધાએ પગે લાગી લીધું અને અમારે યતરાજ તો ક્રીમના એટલા લપડા કરે કે વાત જવા દો. હારવાર માથામાં પણ ક્રીમ ચોપડી અને હમણાં તો ઉત્તરાયણ આવે એટલે પતંગો ચકતી હોય તો જયદીપ બાર ઊભા બધી પતંગો જોતા હતા અને સાંજે તો જમવામાં ચા ભાખરી અને ધાણા મરચાંની ચટણી બનાવી નાખી અને પછી અમે બધાએ જમી લીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.